પ્રગટ ગુરુ હરિવહન સ્વામી મહારાજ, હિન્દુ ધર્મના 24 અવતારો, આચાર્યો, સંતો, ઋષિઓ, આ સનાતન હિન્દુ ધર્મની દિવ્ય પ્રણાલી અને સભામાં બિરાજમાન સર્વે પૂજ્ય સંત મંડળ તથા હરિભક્તો, જેણે વિવિધ પ્રકારની યજમાનની, પ્રસાદની અને જે મન કર્મ વચને સેવા કરી છે, અને જે સાંભળવા પધારેલા તમામ શ્રોતાઓ, ભાઈઓ, બહેનો, બાળક બાલિકાઓ, વડીલો, સૌને આદરપૂર્વક જય સ્વામિનારાયણ. ભાગવત અંતર્ગત નામસ્મરણ ભક્તિ, શરણાગત ભક્તિ અને ભગવાનની જે દિવ્ય લીલા, કારણ કે કૃષ્ણ હોય અને લીલા ન હોય એ શક્ય જ નથી. કારણ કે ભગવાન હસતા, રમતા, રમાડતા, જમાડતા અનેક વિધ ક્રિયાઓ કરીને એ જે ભક્ત છે, મુમુક્ષુ છે, એને પોતાના બાજુ ખેંચે છે. કૃષ્ણનો અર્થ જ એ થાય છે આકર્ષતી ઇતિ કૃષ્ણ, જે સૌને પોતાના તરફ ખેંચી લે છે, સહેજે ખેંચી લે છે. લો ચુંબક હોય મોટું અને કોઈ ખીલી હોય એને ધડ કરતું ખેંચી લે. એમાં દુનિયાનો ગમે તેવો જીવ હોય, જો એનામાં થોડી આસ્તિકતા હોય, શ્રદ્ધા હોય અને ભગવાનને માટે કિંચિત પણ જો પ્રેમ હોય, તો ભગવાન પોતાના પ્રૌઢ પ્રતાપે એ ભક્તોને પોતાની બાજુ ખેંચી લે છે. એવા ભગવાન કૃષ્ણનું સ્વરૂપ જ મનોહારી છે. ભગવાન કૃષ્ણ ક્યારેય પણ સાવધાન, આપણે જેમ ડ્રીલ કરાવતા, સાવધાન, વિશ્રામ, પીછે મોડ, આગે કુછ, એમ ભગવાન કૃષ્ણ ક્યારે સાવધાન મુદ્રામાં ન હોય. એ ઊભા હોય તો પણ ત્રિભંગી હોય, કમરથી વળેલા હોય, પગને આંટી દીધી હોય, એક હાથમાં મોરલી હોય, અને એ ભગવાનનું માથે જે મુગટ, એ મુગટમાં પણ વળી પાછું મોરપીંછ નાખ્યું હોય, અને એ ભગવાન પોતે દર્શન આપતા હોય. એમ એની કોઈ પણ ક્રિયા એ હંમેશા આપણને ખેંચે છે. એવા ભગવાનના દિવ્ય પ્રસંગો સાંભળતા પહેલા આ હિન્દુસ્તાનનો આપણો સનાતન વૈદિક હિન્દુ ધર્મ છે ત્યાં સુધી ગંગા અને રહેશે તો સનાતન છે એટલે ભવિષ્યમાં નહીં રહે એવું નહીં. એને અનેક આક્રમણો, હુલ્લડો, હુમલાઓ, એના પછી પણ આવડો મોટો હિન્દુસ્તાન દેશ પોતાના ઈષ્ટદેવ, પોતાના જે માતા રાધા, રામ, કૃષ્ણ, શિવ, હનુમાન, ગણપતિ, ગાયત્રી, જગદંબા, પોતપોતાની શ્રદ્ધા આજે પણ એવી ને એવી છે. એનું કારણ કે આ સનાતન હિન્દુ ધર્મ છે. ત્યાં સુધી આપણી ગંગા, યમુના, બ્રહ્મપુત્ર, સરસ્વતી, સિંધુ, અલખનંદા, મંદાકિની, કોશી, ગંડકી, ઘાઘરા, રાવી, સતલજ, બિયાસ, ઝેલમ, ચિનાબ, યમનોત્રી, ગંગોત્રી, બદ્રીનાથ, કેદારનાથ, મુક્તિનાથ, પુલાશ્રમ, આ ઉન્મત ગંગા, ઉતાવળી, ફાલ્ગુની, ધોળા, સાબરમતી, મહીસાગર, વિશ્વામિત્રી, મેશ્વો, વાત્રક, ડાડર, વૌઠા, નર્મદા, તાપી, કૃષ્ણા, કાવેરી, ગોદાવરી, ચંદ્રભાગા, પૂર્ણા, અંબિકા, આપણા 5 મહાદિવ્ય પવિત્ર સરોવર, બિંદુ સરોવર, પંપા સરોવર, કૈલાસ સરોવર, માન સરોવર, કોટેશ્વર, આપણા મંદિરો, આપણી પૂર્ણિમા, અમાસ, આપણી એકાદશી, આપણા શાસ્ત્રો, આપણા સંતો, ભજન કીર્તન છે. ત્યાં સુધી આ સનાતન હિન્દુ ધર્મની કોઈ કાકરી પણ ન ખેરવી શકે એવી તાકાતવાળો આપણો આ ધર્મ છે. તો આગળ વાત સાંભળીએ પહેલા ભગવાનની દિવ્ય મૂર્તિ, એ પણ પાછું આપણે જે ભાગવતને જ આધારે હું આ ભજન ગાવાનો છું. કારણ કે શ્રીમદ ભગવદ્ ગીતામાં કૃષ્ણ ભગવાન અલગ અલગ સમયે મામેવ શરણમ પ્રપદ્ય, તું મને યાદ કર, તું મને ભજ, તું મને યાદ કરીને યુદ્ધ કર, તું તારા કર્મ મને અર્પણ કર, એમ 40થી વધારે વખત અર્જુનને પર્ટિક્યુલરી ભગવાન છે. ભગવાન પોતાનો પરિચય ન આપે તો આ દુનિયાની કઈ તાકાત છે કે ભગવાનનો પરિચય કોઈ આપી શકે? એ તો ભગવાન જ પોતાનું સ્વરૂપ સમજાવે. આપણા વેદોમાં લખ્યું છે કે ભગવાન કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવે ત્યારે આપણને એનું સ્વરૂપ સમજાય છે. બાકી આપણી કોઈ પણ કઠિનતમ સાધનાથી પણ ભગવાનનું જે દિવ્ય કલા અને ભગવાનનો પૂર્ણ પ્રતાપ એનો કોઈ ખંડિત ન કરી શકાય, ટુકડા ન કરી શકાય. પણ એ ભગવાનનો જે પ્રૌઢ પ્રતાપ છે એનો કોઈ 1/અંશનો અબજમો ભાગ, એનો પણ અબજમો ભાગ, એનો અબજમો ભાગ પણ તમે ને હું સમજવા સક્ષમ નથી. એ ભગવાન કૃપા કરીને પોતાનું સ્વરૂપ સમજાવે છે. અહીંયા પ્રેમાનંદ સ્વામી
આવા જ ભાવનું એક પદ લખે છે કે મન વસીયો રે મારે, મન વસીયો સહજાનંદ મારે, મન વસીયો. એમાં એક કડી આવે છે કે હળવે શું વાલો, હિત કરીને મુજ સામું જોઈને હસીયો. કે ભગવાન હિત કરે. આપણું હિત તો કેવું છે, કાચા ધાગા જેવું છે. કારણ કે સતત ઈચ્છાઓ અને વાસનાઓ અને આકર્ષણ ને વેર ને ઝેર ને પૂર્વગ્રહ, એનો પ્રેમ પણ એવો અધકચરો જ હોય. તો ભગવાન પોતે હેતે કરીને આપણે બોલાવે, વાલ કરે. તો ભગવાન કૃષ્ણ ગીતામાં અર્જુનને પોતાનું વિશ્વ સ્વરૂપ દેખાડતા કહે છે કે પૃથ્વીની ગંધ તે હું છું, વૃક્ષોમાં પીપળો તે હું છું, અને વળી સ્થાવરમાં હિમાલય તે હું છું, નદીઓમાં ગંગા તે હું છું, જળાશયમાં મહાસાગર તે હું છું, વૃક્ષોમાં પીપળો છું. આગળ કહે છે વેદોમાં સામવેદ, યજ્ઞમાં જપ યજ્ઞ, છંદમાં ગાયત્રી, વર્ણમાં ઓમકાર તે હું છું. અને ભગવાન આગળ કહે છે વનચરમાં હું સિંહ છું, જળચરમાં મગર છું, આકાશગામીમાં હું ગરુડ છું, હાથીઓમાં વૈરાવત છું, ઘોડાઓમાં હું ઉચ્ચૈશ્રવા છું, ગાયોમાં હું કામધેનુ છું. ભગવાન કહે છે દૈત્યમાં હું પ્રહલાદ છું, અને હું યક્ષમાં કુબેર છું, જ્યોતિપુંજમાં હું સૂર્ય છું, નક્ષત્રમાં હું ચંદ્ર છું, ઋતુમાં હું વસંત છું, અને મહિનાઓમાં હું માક્ષર છું. આગળ કહે છે કે દેવર્ષિમાં હું નારદ છું, કવિઓમાં હું શુક્રાચાર્ય છું, યાદવોમાં હું વસુદેવ છું, પાંડવોમાં હું અર્જુન છું. અને ભગવાન પોતે કહે છે સાધવો હૃદયમ મમ, કે જે સંત છે સાચા ગુણાતીત સંત, જેને ગીતાજી કહે છે બ્રહ્મભૂત પ્રસન્નાત્મા ન શોચતી ન કાંક્ષતિ સમઃ સર્વેષુ ભૂતેષુ મદભક્તિ લભતે પરામ. જે કોઈ પણ સંજોગોમાં માન અપમાનની વચ્ચે પણ જેમની જે આધ્યાત્મિકતા એ હંમેશા, દરિયો ઉપરથી તોફાની દેખાય તમને, કોક વાર પૂર આવે, પૂનમ હોય, અમાસ હોય, પણ જે દરિયો 7-8 કિલોમીટર ઊંડો હોય, આમ 8 કિલોમીટર 9 કિલોમીટર પાણી હોય, નીચે કરંટ સાવ શાંત હોય, નીચે કોઈ ઉથલ પાથલ છે જ નહીં. એમાં ગુણાતીત સંત આપણી વચ્ચે જીવે તો આપણે કોઈ બાહ્ય દ્રષ્ટિએ એવું લાગે, પણ એ તો ભગવાનના સ્વરૂપમાં પરમ સ્થિર છે. તો કે સંત પણ મારું સ્વરૂપ છે. અમે માંઝામાં જ્યારે પહેલી વાર 77માં ગયા, ટાન્ઝાનિયાનું એક શહેર છે, ત્યાં પ્રતિષ્ઠા હતી હરિમંદિરની, અને દારેસલામમાં પ્રમુખ સ્વામી મહારાજનો 57મો જન્મોત્સવ, સાથે પૂજ્ય મહંત સાંઈ મહારાજ, પૂજ્ય ઈશ્વર સ્વામી, પૂજ્ય જ્ઞાનપ્રિય સ્વામી ને યજ્ઞેશ્વર સ્વામી ને ભક્તિ કિશોર સ્વામી ને અક્ષરપુરુષ સ્વામી ને ધર્મચરણ સ્વામી વગેરે સંતો હતા. એમાં પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે નીચે બેસીને પૂજા કરતા, પલાઠી મારીને. ઉંમર 57 વર્ષ. અને પછી ગામના માંઝા બહુ નાનું ટાઉન છે, બાજુમાં લેક બહુ મોટું છે, વિક્ટોરિયા લેક, મીઠા પાણીનું સરોવર, 55,000 ચોરસ કિલોમીટરમાં ફેલાયેલું આ વિક્ટોરિયા લેક છે. એ તો પછી બીજા લેક પાસે તો હાવ નાનું ગણાય. તો બાપા પૂજા કરતા હતા, અમે બધા સાઈડમાં બેઠા હતા, કારણ કે તમારા જેવા હરિભક્ત એક નવા ગાયકને લાવેલા, જે માંઝાના જ હતા. એ સત્સંગી નહીં પણ ગાતો હતો, એટલે કે હાલો મારા ગુરુની પૂજામાં ગાવા. હવે ગામમાં તો કે બીજા પ્રોગ્રામ થતા ન હોય, બીજું કંઈ વિશેષ ન હોય, તો આપણે ગુજરાતી ભાષામાં ગમ્મતમાં કહે ને ભાઈને કોઈ દે નહીં અને બેનને કોઈ લે નહીં, એવો એ કલાકાર હતો. બિચારો ઉમંગથી આવ્યો અને પછી એને બાપાની પૂજામાં ભજન ગાયું કે કાનુડો ક્યારે દર્શન દેશે રે મુને, કાનુડો હે ક્યારે દર્શન દેશે રે જી. બાપા જ્ઞાનપ્રિય સ્વામીની સામે મરક મરક હશે પૂજા કરતા કરતા, શ્વેત વેંકુટ સ્વામી સામે હશે, સ્મિત આપે. બાજુમાં ઋષિ સ્વામી, એને સ્મિત આપે. બાજુમાં કૃષ્ણ પ્રિયદાસ, એની મારી સામે જોઈને મરક મરક હશે. પણ ચાલુ પૂજા તો દિવ્ય હોય, ચાલુ પૂજા ન પૂછાય. કોઈ પૂછે ને સૌરાષ્ટ્રનો માણસ, હે બાપા તો તમે પૂજા કરતા કરતા અમારી સામે દાઈટ કેમ કાઢો છો? પૂજામાં તો પૂછાય નહીં. પણ પૂજા પૂર્ણ થઈ અને બાપા મધુભાઈ માંઝાવાળાના ઘરે નાસ્તો કરતા હતા. અમે ચારે સંતો એક સાથે બાપાને પ્રશ્ન પૂછ્યો કે અમને આજે પૂજામાં એવું સુખ આવ્યું, અમારી સામે દ્રષ્ટિમાં દ્રષ્ટિ પરોવીને એકદમ મધુર ભુવન મોહક સ્મિત તમારું, અમને આનંદ થયો, પણ તમે બાપા કેમ સ્મિત કેમ આપતા, હસતા હતા કેમ? તો સ્વામીજી આ ગીતાનું વાક્ય જ ગણાય ને. આ જો ઋતુમાં વસંત ભગવાન હોય, ગાયોમાં કામધેનુ ભગવાન હોય,
તો આ જીવ પ્રાણી માત્ર તો ઘણા બધા છે, પણ જે સાચા સંત છે એને ને ભગવાનને અણુ માત્ર છેટું નથી. ભાગવતજીમાં કહે છે, હે ઉદ્ધવ, કૃષ્ણ ભગવાન કહે છે, હું તારા થકી અણુ માત્ર ન્યૂન નથી એમ, એટલે કે તારા ને મારામાં કોઈ ભેદ નથી. ત્યારે સ્વામીજી બોલ્યા કે આ જ્ઞાનપ્રિય સ્વામીને 1000 કીર્તન મોઢે કંઠસ્થ, આ શ્વેત વૈકુંઠ ઇતિહાસના જાણકાર, આ ઋષિ પણ સત્સંગનો ઇતિહાસ જાણે, આ કૃષ્ણપ્રિય ગાયક, પણ ચારમાંથી કોઈએ પેલા ગાયકને જવાબ ન આપ્યો કે કૃષ્ણ ક્યારે દર્શન દેશે એમ નહીં, કૃષ્ણ ક્યારનાય દર્શન દે છે સંત દ્વારા. સંત દ્વારા ભગવાન હંમેશા સુખ આપે છે. તો એક પ્રાર્થનાનું પદ સાંભળીને આપણે આગળના આપણા વિષયને આગળ દબાવીશું. મન વસીયો રે મારે, મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો. હે મન વસીયો, હે મારે મન વસીયો, હે મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો. આ મન વસીયો રે મારે મન વસીયો, સહજાનંદ મારે મન વસીયો. હે સહજાનંદ મારે મન વસીયો, ઓ સહજાનંદ મારે મન વસીયો. છો ગાળો વાલો અતિ મરમાળો, છેલ છો ગાળો વાલો અતિ મરમાળો, રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો. હે રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો. અરે મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. સહજાનંદ મારે મન વસિયો.
કેસરનો ભીનો 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 કસુંબલ પાગ કસુંબલ પાગ કેસરનો ભીનો પીતાંબર કમરે કસિયો રે મારે મન વસિયો તેજી પીતાંબર કમરે કસિયો રે મારે મન વસિયો હે મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો પ્રેમાનંદનો નાથ છબીલો છબીલો નાથ છબીલો નાથ છબીલો નાથ છબીલો પ્રેમાનંદનો નાથ છબીલો સોળે કળા પૂરણ શશિયો રે મારે મન વસિયો હે સોળે મન વસિયો રે મારે મન વસિયો સહજાનંદ મારે મન વસિયો હે સહજાનંદ મારે મન વસિયો ઓ સહજાનંદ મારે મન વસિયો. આવા દિવ્ય ભગવાનના હિન્દુ ધર્મમાં સમયે સમયે અવતારો થયા અને તે સમયે ભક્તોને અનંત સુખ આપ્યા અને અધર્મનો નાશ કરીને આજે પણ આપણે જે શ્વાસ લઈ શકીએ છીએ, આજે પણ આપણે જે સુખેથી જીવીને આપણા ઉત્સવ સમયા સામાજિક બધા પ્રસંગો કરી શકો છો, એનું કારણ કે હિન્દુ ધર્મમાં સમયે સમયે આ અવતાર થયા છે. અને સાચા હિન્દુની વ્યાખ્યા પણ જે ભગવાનના અવતારવાદને, ઇન્કાર્નેશન ઓફ ગોડ, અવતારવાદને માને, પુનર્જન્મ, રીબર્થ, કર્મનો કાયદો અને મૂર્તિ પૂજાને સ્વીકારે, એ સાચા અર્થમાં હિન્દુ છે. અન્યથા બાકી સરકારી લાભ લેનારો એક કામ ચલાવ હિન્દુ છે. આ ચાર વસ્તુને સ્વીકારે કે ભગવાનના અવતાર થાય અને કેટલા બધાને મળે. ભગવાન શ્રી રામ શબરીની ઝૂંપડીમાં પધારે, અયોધ્યાના પોતે રઘુકુલ નંદન, રઘુકુલ શિરોમણી, રઘુકુળ તિલક ભગવાન શ્રી રામ એક શબરીની ઝૂંપડીમાં બેસે, એના એઠા બોર જમે, કારણ કે ભગવાન પ્રગટ હતા. શબરીને ઘરે રામ ગયેલા, એ કોઈ રામાનંદ સાગરનો અરુણ ગોવિલ નહોતો ગયો, એ તો ફિલ્મમાં છે. પણ ખુદ ભગવાન વૈકુંઠપતિ ભગવાન શ્રી રામ એ શબરીની ઝૂંપડીમાં ગયા, કારણ કે ભગવાન પ્રગટ હતા. એ વિભીષણ હોય, હનુમાનજી દાદા હોય, પણ સૌને પ્રગટ રામ મળેલા. એમ જ્યારે પ્રગટ ભગવાન મળે છે, જેમ કૃષ્ણ ભગવાન હતા, તો ગોપી, એટલે કે ગોપી શબ્દ થોડો એકદમ પોએટિકલ છે, સાંભળવો ગમે. ગોપીનું આપણે પ્યોર જો અર્થ કરીએ ભરવાડણ, એમાં ભજ વાગે પેલો કાનમાં, પાછો ડ આવે અંદર, એટલે ગોપી શબ્દ છે. એ કઈ ભણેલા નહોતા, પણ કૃષ્ણ પરમાત્માને ઓળખ્યા, એમને રાજી કર્યા, એનું સ્વરૂપ જાણ્યું. એમના જે બધા ચોબાઓ હતા, જે મથુરામાં રહેતા હતા બ્રાહ્મણો, એ બધા યજ્ઞ કરતા હતા, ઓમ કૃષ્ણ પ્રિયાય સ્વાહા, ઓમ માધવ પ્રિયાય સ્વાહા સ્વાહા. તો કૃષ્ણ ભગવાન નાના હતા, બધા પોતાના નાના ગોવાળિયા મિત્રો જોડે એમ ફરતા હતા, અને આ લોકો અગ્નિમાં સ્વાહા કરતા હતા. તો ભગવાન કોઈ યજ્ઞ કરનારા વિરોધી નથી, પણ જાણવા માટે બધા મિત્રોને કીધું કે આ લોકો આમાં સ્વાહા કરે છે, તે આપણે તો કોકડીને ભૂખ લાગી છે, તો ઋષિઓને કહો ને કંઈક આપે. તે બધા ભરવાડ મિત્રો હતા ને, એ બધા આમ ડાંગ બાંગ હતી, અને આમ ગયા. એ કે તમે આ જે સ્વાહા કરો છો તે કૃષ્ણ ભગવાનને ભૂખ લાગી છે. પહેલા લોકો જે યજ્ઞમાં સળગતા લાકડા લઈને દોડ્યા, કે એ ભગવાન કે નીચે આવે કે તો ઉપર હોય લો. એ પાછું માણસે નક્કી કર્યું,
ભગવાનને નીચે અવાય કે નહીં, આવવું હોય તો ક્યારે અવાય, શું રીઝન હોય? અરે ભાઈ, ભગવાન તો મસ્ત જાતિ, મહારાજની યોગી બાબા કહેતા અલ મસ્ત જાતિ હોય, જ્યારે જરૂર હોય અને જે સમય આવવું હોય ત્યારે ભગવાન આવી શકે. તો એ લોકો મારવા દોડ્યા ત્યારે ભરવાડના બધા એમના જે ગોપ મિત્રો હતા ને, એ માંડ જાન બચાવીને આવ્યા. એ કે કાંઈ ન આપ્યું પણ પાછળ મારવા દોડ્યા. તો ભગવાન નાના હતા, કૃષ્ણ ભગવાન. એ કે એમની પત્ની પાસે જાઓ. એ કે આ આવા છે તો ઘરે શું કરશે કે? તો કે જાઓ, ત્યાં વાંધો નહીં આવે. અને ઋષિ પત્ની, જે આ બધા ચોબાઓ હતા, ઋષિ પત્નીઓ, એની પાસે ગયા કે કૃષ્ણ ભગવાન માટે કંઈક આપો. ત્યારે ઘરમાં જે કંઈ હાજર હતું એ સજાવીને બધા ઉપડ્યા. ત્યારે યોગી બાપા કહેતા કે જે ગોપીઓ હતી, જે બધા સામાન્ય જન હતા, એણે કૃષ્ણને ભગવાન છે ઓળખીને જમાડ્યા. તો યોગી મહારાજ કહેતા આપણે ચોબાઓ હોય ને, બધા પૂં, તમે મથુરા જાઓ, પાછળ જાય કે તમારું નામ જગજીવનભાઈ ને તમારા દાદા હતા એ કરશનભાઈ હતા, એના પિતા પિતાંબરભાઈ, એના ફાધર ત્રિકમભાઈ, અને ત્રિકમભાઈના ફાધર જે નાથાભાઈ, એ અહીંયા આવેલા. તમારી હાથ પેઢીનું બધું ફટાફટ કહી દે. તો યોગી મહારાજ કહેતા કે પોંડાઓ બધા પાંડે છે ને, બધા આ બધા ભડ્ડાઓ, એ પોતે રસોઈ કરતા હોય અને એમની જે ચોબીઓ જેણે કૃષ્ણ ભગવાનને જમાડ્યા એ એમ હિંચકા ઉપર ઝૂલતી હોય. હવે ઓ રામ પ્રસાદજી આજે રબડી બનાવ્યો, ધોળીને હુકમ આપે રબડી બનાવજો. ઓલો ચૂલા આંખ બળે, પેલે એવા ચૂલા હોતા હતા. આ તો મોદી સાહેબે નિર્ધુમ ચૂલા જ નહીં, કોઈને આંખો બળે નહીં અને ખોટો કાર્બન ઉત્પન્ન થાય નહીં. પણ કહેવાની વસ્તુ એ છે કે ભગવાનને ઓળખ્યા. ત્યારે નરસિંહ મહેતા એના ભજનમાં કહે છે કે ગોકુળ એ તો સૌ નાનું છે, કે દુનિયાના નકશામાં કઈ જેમ નાસા અને પેન્ટાગોન અને લંડન એવું એનું કઈ નામના ન ગણાય. પણ ભગવાનને ઓળખ્યા ને કેવો આનંદ કરતા. નરસિંહના પ્રભાતી પદ દ્વારા સાંભળીએ. નાનું સરખું ગોકુળિયું મારું, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે, બ્રહ્માદિકને સપને નાવે, આહિરને દર્શન દીધું રે. સાંભળીએ નરસિંહની અમર રચના. નાનું સરખું એજી ગોકુળિયો મારું, એજી મારા વિઠ્ઠલે વૈકુંઠ કીધો રે. નાનું સરખું ગોકુળિયું મારું, નાનું સરખું ગોકુળિયું મારું, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે. નાનું સરખું ગોકુળિયું મારું, બ્રહ્માદિકને સપને નાવે, બ્રહ્માદિકને સપને નાવે, આહિરને દર્શન દીધું રે. નાનું સરખું ગોકુળિયું મારું. દર્શનમાં ખોળ્યો ન લાગે, મુનિ જનને ધ્યાને નાવે રે. ખટ દર્શનમાં ખોળ્યો ન લાગે, મુનિ જનને ધ્યાને નાવે રે. છાશવલો વે નંદ ઘેરવાલો, છાશવલો વે નંદ ઘેરવાલો, વૃંદાવન ધેનું ચરાવે રે. નાનું સરખું ગોકુળિયું મારું, નાનું સરખું ગોકુળિયું મારું, વિઠ્ઠલે વૈકુંઠ કીધું રે. નાનું સરખું ગોકુળિયું મારું.
મહિયારી આગળ ઊભો વદન વકાસી રે, નાનો સરખો ગોકુળિયો મારો, નાનું સરખું હે ગોકુળિયું મારું. બ્રહ્માદિક જેનો પાર ન પામે, બ્રહ્માદિક જેનો પાર ન પામે, શંકર કરે ખવાસી રે, નરસૈયાનો સ્વામી ભક્ત તણે વશ, નરસૈયાનો સ્વામી ભક્ત તણે વશ, મુક્તિ સરખી લાસી રે, આનું સરખું ગોકુળિયું મારું, આનું સરખું ગોકુળિયું મારું. વિઠ્ઠલે વૈકુંઠ દીધું રે, આનું સરખું ગોકુળિયું મારું. બ્રહ્માદિક જેનો પાર ન પામે, આહિરને દર્શન દીધું રે, આનું સરખું ગોકુળિયું મારું, આનું સરખું ગોકુળિયું મારું, આનું સરખું હે ગોકુળિયું મારું. ખટ દર્શનમાં ખોળ્યો ન લાધે. ખટ એટલે છ, આપણી એક, પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પંચમ અને ષષ્ઠ એટલે છઠ્ઠું, પણ સ્લેંગ ગુજરાતીમાં એને ખટ રસ કહે છે. એટલે કે છ દર્શન, જે પૂર્વ મીમાંસા, ઉત્તર મીમાંસા, જ્યોતિષ, વ્યાકરણ, ન્યાય, વેદાંત, આ છ દર્શન ભણે તો માણસની દશા કેવી થાય? કારણ કે તમારે 25 વર્ષ એન્ટાયરલી સંસ્કૃત જ, એ પણ ડીપલી સંસ્કૃત. આપણે હમણાં 10મા ધોરણમાં છોકરાને પૂછાયું હશે સંસ્કૃતમાં, ટ્રાન્સલેશન કરો, એષ અશ્વ, આ ઘોડો છે, અશ્વ ધાવતી, ઘોડો દોડે છે, અશ્વ વેગેન ધાવતી, ઘોડો ઝડપથી દોડે છે. આટલું લખો એટલે તમને 7માંથી 7 કમ્પ્લીટ મળે. પણ સહના રૂપ લખો સંસ્કૃતમાં, સહ તો ઉતે, તમ તો તેન તેન તાભ્યમ તૈહી, એમાં જો કંઈક આમ 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 કર્યું ને 1 માર્ક નો મળે. 5 × 5 એટલે 25 જ થાય. 24 નો ચાલે, 26 નો ચાલે. ભલે તારા બાપાના ડોનેશનમાંથી પ્રાથમિક શાળા બંધાણી હોય તો પણ 5 × 5 25 જ થાય. બીજો એનો કોઈ ઉપાય જ નથી. એમ તો આપણે જે વાત કરી રહ્યા છીએ કે ભગવાન પ્રગટ હોય એના પ્રસંગમાં કે સંસ્કૃત ભણવાનું, અમે બધાએ દીક્ષા લીધી તો બાપાએ અમને, જે અમદાવાદનું મંદિર હતું એમાં જૂનો જે આપણું રસોડું, એની ઉપર જે હોલ ને ત્યાં જગત પાવન છે રૂમ હતી, અને બાપા છે ને આમ ટેકો દેવાનો જે ઢોલિયો હોય ને પાછળ, એના ઉપર બેઠા હતા. બોલો, ગાદી ઉપર નહીં. સાંઈ કે આ બધા તમે બધા કે કોઠારી સ્વામી ને મહંત સાંઈ મહારાજની સાથે મુંબઈમાં રહેવાનું છે, અને આ બધા મુંબઈના સંતો સારંગપુર સંત સાંઈ પાસે જશે, પણ સંસ્કૃત ભણજો. યોગી બાપાની બહુ ઈચ્છા હતી. તો અમે બધા તો 16 વર્ષની ઉંમર દીક્ષા લીધી. આપણો ગ્રાસ્પિંગ પાવર તો આમ કૂદકા મારે, આ શીખી લઈએ, આ શીખી લઈએ, આ શીખીએ, એટલે ફટાફટ સંસ્કૃત તો ભણવા જ માંડ્યા. અને એ વખતે બાપા જ્યારે પરદેશ અમેરિકા, આપણે આફ્રિકા જવાનું હતું અને મુંબઈ આવેલા તો સ્વામી કે માર્કંડેય ભગત, મને માર્કંડેય કહેતા, મારું માર્કંડ ભગત હતું ભગતમાં, કે સંસ્કૃતના રૂપ બોલો રામના. એટલે રામ રામો રામા ફટાફટ બોલી ગયો. સ્વામી ગયો આ જો સંસ્કૃતના રૂપ ગોખી લીધા. પછી આચાર્ય સાંઈ નામ પ્રિયવદન ભગત હતું. એ કે આચાર્ય તમે રૂપ બોલો. એ બિચારા મોમ્બાસા બોર્ન બ્રોટઅપ, એટલે તે થ્રુ આઉટ ઇંગ્લિશ મીડિયમમાં ભણેલા, ગુજરાતી થોડું ઘણું. એમનું ગુજરાતી એવું ખરાબ નહીં, પણ આપણા પ્રેમવદન સ્વામી ને સુખમની સ્વામી ને રાજેન્દ્ર સ્વામી 81માં આવ્યા ને
તો કે એટલી બધી ગરમી હતી ને, એટલી બધી ગરમી કે સ્વામી હું તો એકદમ આમ ઠૂઠવાઈ ગયો કે ભાઈ ગરમીમાં ઠૂઠવાય નહીં, ઠંડીમાં ઠૂઠવાય. ગુજરાતી એવું. આપણે રૂડા સ્વામી છે ને, જ્ઞાનપુરુષ સ્વામી, એ આફ્રિકા હતા પહેલા, પછી લંડન હતા. તો આપણું અટલાદરાનું જે અક્ષર પુરુષોત્તમ છાત્રાલય છે ને એ સંભાળતા હતા. તે પ્રમુખ સ્વામી મહારાજ ગયા, સ્વામી કે રૂડાભાઈ, એટલે એને ઉપનામ એટલે પ્રેમથી રૂડા સ્વામી બાપા કહેતા. કારણ કે બધું બરાબર છે ને, આપણો પ્રાર્થના ખંડ ને છોકરાઓની એક એક રૂમમાં ગયા, છોકરા કેવી રીતે સૂવે, એના કપડાં સૂકવે, એનો કબાટ બધું જોવે. આવા ગુરુ જુદા. કે આમ ઠીક અડધો કલાક પ્રવચન કરે, ઠીક 10:10 કહું મેરી પ્રવચન કો વિરામ દે દે ઓમ શાંતિ હેઠા ઉતરી જાય. પછી હરિભગતને મળવાનું નહીં, તમે શું છે ને કયા પ્રશ્ન છે એ જુદા. તો સ્વામી કે બધું બરાબર છે ને? તો એને બાપાને પ્રાર્થના ખંડ દેખાડ્યો, જ્યાં રોજ યુવકો પ્રાર્થના કરે ને. કે બાપા આમ બહુ વરસાદ પડે ને તો આમથી પણ કોઈક વાર વાછૂટ થાય, પછી આમથી વાછૂટ થાય, બહુ વરસાદ પડે તો બાપા એટલા બધા હશે. તો કે બાપા કે તમે હસો કેમ? સ્વામી કે વાછટ ગણાય, વાછૂટ જુદી વસ્તુ છે. એને બહુ એટલો બધો ફરક ન હોય વાછટ ને વાછૂટ. એટલે વાછટ એટલે વરસાદ હોય ને પવનના જે ઝીણી ઝીણી શિખર આવે એને વાછટ ગણે, વાછૂટ એટલે તમે બધા જોણો જ છો. તો બાબા કે રૂપ બોલો, અને આચાર્ય સ્વામીને કે રૂપ ગોખાણા નહીં. એટલે કે રામ ભગવાનનું રૂપ એ બાપા કે બોલો એમ. તો કે રામ ભગવાનના સુંદર શરીર ઉપર પિતાંબર ધારણ કર્યું છે, માથે મુગટ છે અને ગળામાં પુષ્પનો હાર છે, એક બાજુ તીરનો ભાથો છે, એક બાજુ ધનુષ છે. કારણ કે એવું નહીં રામનું રૂપ. તો કે આ રામનું જ રૂપ છે ને. તો કોઈ સંતો કીધું બાપાને કહ્યું સીતાનું રૂપ બોલે, કારણ કે એ પણ સંસ્કૃતમાં છે. તેણે કીધું બાપા હવે સાધુ થઈ ગયા ને, હવે તો ન બોલાય ને. તો તમારે ખટ દર્શન એટલે 6 દર્શન ભણીને, ઓલી સોડા બોટલી આવતી ને હવે બંધ થઈ ગઈ. પેલા માણસો લગ્નમાં જમવા જાય ને તે ચાંદલો કર્યો 51, 6 જણા તમારે જે જમવા બેસે એમ લાગે ચાંદલો વસૂલ કરો, જે પેટનું થવાનું એ થાય. અને જેટલી વાર પહેલા તો લાડુ પીરસવા આવતા, નીચે બેસતા. 7 વાર આવ્યો હોય ને, એકે વાર પીરસવા વાળો નારાજ ન થાય કે આપણો ફેરો નિષ્ફળ ગયો. અને છેલ્લે તો મારા હમ ને તમારા હમ ને ગળાના હમ એમ કરીને મોઢામાં આપે. અને પછી આપણે બોલીએ શું? ત્યારે લગ્નમાં ગયા તો બહુ જમાઈ ગયું, બહુ ખવાઈ ગયું. ખવાઈ નથી ગયું, તે ખાધું છે. પછી તારા મોઢામાં લાડુ મૂકીને કોઈ હથોડી તેમ ફીટ નથી કરતા, અંદર જાય. પછી બહુ પેટ ફાટ થાય ને એટલે એલી ગોટી છાપ સોડા આવતી, આમાં ગેસ આવી ગયો. પછી બાટલી એનો પેલો લાકડાનો ડટ્ટો આવ્યો, સોડા નાખે, બરફ ને મીઠું ને મરી, અને તમે 2 ગ્લાસ પીવો. હા હવે હેઠું બેઠું, પણ એટલું ઉપર ચડાવ્યું હતું હું કામ દે રાણે બેહાડ્યું. એ સોડા બાટલીનો જયારે માંજો પાય ને છોકરાઓ, અમદાવાદનો માંજો વખણાય, આખી બોટલનો તમે પાવડર કરી શકો. એ તળિયું હોય ને એનું પાવડર ન થાય. તો આમાં કહે છે તમે 6 દર્શન ભણીને આંખે સોડા બાટલીના તળિયા જેવા ચશ્મા આવી જાય આમાં, તોય ભગવાન ન મળે. એ છાશ વલોવે નંદ ઘેર વાલો, અને માખણ કાજ મહિયારી આગળ ઊભો વદન વકાસી. આ ભગવાન છે એ ભક્તિ પ્રિયો માધવ, ભગવાનને ભક્તિ ગમે છે. અત્યારે બ્રહ્મુનિ સ્વામીને 40 વર્ષ થયા સાધુમાં. એમની જોડે દીક્ષા લીધી તીર્થ સ્વરૂપ સ્વામી મુન્ના સ્વામી. તેનો વિદાય સમારંભ હતો ને અટલાદરામાં, એના ઘરે હતો. વિવેક સાગર સાહેબને પ્રવચન કરવાનું હતું, શિક્ષાબદ્રી પારાયણ. એનું કંઈક ગળું બગડ્યું. ગળું બહુ ડેલિકેટ વસ્તુ છે, એ બગડે. વિવેક સાગર સાહેબ કે જો એના ગળું બગડે ને એક જ દવા, ઊંઘા જ રહેવાનું. એટલે એનું ગળું બગડ્યું. મને કે એ કૃષ્ણપ્રિય કે આ મારું ગળું નાદુરસ્ત છે. શું કે તંદુરસ્ત નહીં, નાદુરસ્ત. તું શિક્ષાબદ્રી પારાયણ કરજે. મેં એ વખતે મને નહોતી આવડતી. મને કે તને 2 શ્લોક દેખાડી દો, પછી તને મેટર મળી જશે ફટફટ. તો પછી કથા કરી. એમાં મેં તો ભક્તિ પ્રિયો માધવો ગુણિનામ ગુણવત્તાયામ જ્ઞેયમ એતત્ પરમ ફલમ કૃષ્ણે ભક્તિશ્ચ સત્સંગો અન્યથા યાંતિ વિદોગ્યગઃ. ગમે તેવો ગુણવાન હોય પણ એના હૃદયને વિશે ગુણવાન એટલે નારદજી જેવો, જે નારદજી ભગવાનનું મન ગણાય, એ નારદજી જેવો ગુણવાન હોય, એના હૃદયમાં જો ભગવાનની ભક્તિ ન હોય તો વિદ્વાન પણ અધોગતિને પામે છે. અધોગતિ, સદગતિ નહીં, અધોગતિ ઊંધું. એના હું નિરૂપણ કરતો હતો
એમાં એક શ્લોક બોલ્યો. બાપા પત્ર લખતા તો મારી બાજુમાં જ બેઠા હતા. ધીરો વદતિ વિષ્ણવે મૂર્ખો વદતિ વિષ્ણાય ઉભયસ્તુ શુભમ ફલમ ભાવગ્રાહી જનાર્દન. સંસ્કૃતમાં જ્યારે આપણે નમસ્કાર કરવા હોય તો ચતુર્થી એક વચન રામાય નમઃ, માધવાય નમઃ, કૃષ્ણાય નમઃ, સહજાનંદાય નમઃ, નીલકંઠાય નમઃ, સ્વામિનારાયણાય નમઃ. જેની પાછળ ઓ લાગે એને ચતુર્થી એક વચન રામાય નમઃ, અને જેની પાછળ ઉ લાગે રઘુ તો રાઘવે નમઃ થાય. પ્રભુ આવે તો પ્રભવે નમઃ થાય. ગુરુ કારણ કે ઉકારાંત આવ્યો, પેલો અકારાંત છે. તો આ શ્લોકમાં એવું આવ્યું કે ભણેલો ગણેલો વિદ્વાન એમ બોલે વિષ્ણવે નમઃ તો 5 માંથી 5 માર્ક, અને અભણ શું બોલે ઓમ વિષ્ણાય નમઃ, એકેય માર્ક ન મળે વ્યાકરણની દ્રષ્ટિએ. પણ ભાવગ્રાહી જનાર્દન ભગવાન કહે છે હું તો એનો ભાવ ભક્તિ પકડું છું, હું વ્યાકરણની માથાકૂટમાં પડતો નથી. હું શ્લોક બોલ્યો તો બાપા પત્ર લખતા લખતા કે મને કે વાહ કૃષ્ણપતિ તું તો વિદ્વાન થઈ ગયો. કે એ મને મેમરી આપેલી એટલે મને યાદ છે. તો ભગવાનને ભક્તિ ગમે છે, અને એવી ભક્તિથી ભગવાન દોડીને આવે છે. તો આપણી ભક્તિમાં લોચા લાપસી બધું આમ કોઈ વધારે જોતા હોય તો વધારે આમ ભક્તિ કરીએ. એમ તમે મંદિરમાં કહો બધા એવા નથી હોતા, પણ મંદિરમાં આડા ટાઈમે ગયો 11 વાગે કે 10:15 થાળની નીચે તૈયારી ચાલતી હોય, અને એમાં પછી આપણે લખ્યું છે કે ભગવાનના ગુરુના દર્શને જઈએ તો ખાલી હાથે ન જવું. પેલા માણસો મૂઠડી અનાજ લઈ જતા, અત્યારે એવું ન રહી તો કંઈક ભગવાનની સેવામાં નાખે કે ભગવાન પોતે જ નારાયણ છે, લક્ષ્મી એના પત્ની છે. એ કે તારે રૂપિયા 2 રૂપિયા ભૂખ્યા નથી, પણ તારો લોભ ઓગળે એના માટે છે. આપણો લોભ ક્યારે ટળે? ભગવાનની સેવા કરીએ તો લાવ 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 કરીએ એમાં કે લોભ ન ટળે. તો આ વાત એ છે કે આપણે કોઈ જોતા હોય ને આરતીમાં ગયા હોય તો ખીચામાં ઊંડોનો હાથ નાખે, 5 રૂપિયાનો નોટ મૂક્યા, બાજુવાળા જોતા હોય તો આપણે કે કોક જોવે છે. તો આપણી ભક્તિ એવી. તો સંતો ઘણી વાર કે આપણે ઘરે મહાપૂજા હોય તો સંતો આપણે લિસ્ટ આપે કે તમે અબીલ ને ગુલાલ ને સોપારી ને શ્રીફળ ને બધું જે લાવવાનું હોય. પછી સંતો કે મીઠાઈ એટલે શું, ઘરમાં શીરો બનાવો, આઈધર કંઈ કાંઈ ન હોય તો છેલ્લે સાકર ચાલે. પણ તમે લોકો બધી તૈયારીમાં મીઠાઈ જ ભૂલી ગઈ ભગવાનની. અને પછી ઓલો સંતો તો એવું ન કરે, પણ પ્રોફેશનલ જે હોય ને બહારના એ ઘણી વાર એવું કરે, લાવો નૈવેદ્ય લાવો ભાઈ, નૈવેદ્ય ધરાવવાનો છે. તો કે ભૂદેવ નૈવેદ્ય તો ભૂલી ગયા. નૈવેદ્યમ ભાવયામી નૈવેદ્યમ સમર્પયામિ, નૈવેદ્ય અર્પણ કરો એવો ભાવ કરો. પછી આગળ વિધિ. પછી કે વસ્ત્રો આપો, વસ્ત્રમાં એક વેતનો કોઈ લાલ કે પીળો કે સફેદ વસ્ત્ર હોય, એમાં કે તાકો નથી લાવવાનો મોટો 500 ફૂટનો, એ ભૂલી ગયો. તો કે વસ્ત્રમ ભાવયામી વસ્ત્રમ સમર્પયામી. પણ તમે બીજે દિવસે સવારના નીકળો, ઘરમાંથી બહાર નીકળવું હોય, પત્નીને કે મારું પેન્ટ, તો કે તમારા 15 પેન્ટ હતા ને એમાં 13 ધોવામાં છે, એક ઇસ્ત્રી કરવા નાખ્યું છે, ધોબી લઈ ગયો છે, બીજું 15મું પલાળેલું છે. અને પછી કે બધું પેન્ટ એકેય નથી, તો પછી ગઈકાલે મહાપૂજામાં જેમ વસ્ત્રમ ભાવયામી કરેલું એટલે નીકળો ને એમને કે વસ્ત્રમ ભાવયામી. એને અક્કલ છે, અક્કલ છે, એને અક્કલ છે એટલે જ કે છે ભગવાન જેવા પૂર્ણ પુરુષો તમને ચાલે ને તું પશો, તું નાથો, તું પોપટ, તને ન હાલે એમને નીકળવાનું ચાલે, ભગવાનને ચાલે. તો કે નહીં, ભગવાનને અતિ ઉત્તમ આપવું, જેવું નહીં. વાલી વસ્તુ એને આપે, અનંત ગણી કરીને આવે. કે ઘરમાં કામની ન હોય, નકામું હોય, ઘી કટાઈ ગયું હોય, કોઈ વસ્ત્ર પડ્યું હોય, મંદિરમાં આપી દો, તને કામ નથી લાગતું, ભગવાનને ચાલે. અને ભગવાન તને અનંત ગણું આપે, પછી એને કેટલા કટાયેલા પૈસા કાઢવા તારા જેવા. એટલા માટે કે સારી વસ્તુ આપવું. તો ભગવાનને અતિ પ્રિય વસ્તુ ભક્તિ ગમે છે. એવી ભક્તિ જ્યારે પ્રગટ ભગવાન મળે ત્યારે આનંદ, મજા આવે એકદમ. એટલા માટે બહુ સરસ યોગી બાબા એક વાર્તા કહેતા કે 16 કળા શશી ઉગહી, તારા ગણ સમુદાય સમગીરી દાહ લગાવે, રવિ બિન રાત ન જાય, ચંદ્ર 16 કળાએ ખીલી ઉઠે. તમને લાગે સ્વામી અમદાવાદ મહાનગર છે, પૂર્ણિમા પછી પડવો હોય, કોઈ 16મો દિવસ છે નહીં, પણ આપણા શાસ્ત્રો કહે છે એક કળા ભગવાન શિવના મસ્તક ઉપર છે. જોજો, દર્શન કરજો, જેનું નામ ચંદ્રમૌલેશ્વર મહાદેવ. ચંદ્ર 16 કળા એટલે ખીલી ઉઠે. આજે સૂર્ય કરતા પણ દૂર જે તારાઓ છે, કરોડો માઇલ છેટા, એ નીચે આવી જાય, જગમગ જગમગ પ્રકાશ આપે. સબગીરી દાહ લગાવે, દુનિયાના જેટલા જંગલો છે,
જેટલા પર્વતો છે, એમેઝોન ને કોંગો ને તમારે આલ્સવર્થ ને કિલીમાંજારો, એ એક સાથે સળગાવે તો એ કે છે રવિ વિના રાત ન જાય, સૂર્ય વિના અંધારું ન જાય. એટલે સૂર્ય પ્રગટે તો જ જાય. યોગી બાબા કહેતા કે ગામડામાં 5-7 માણસો બધા ભેગા થયા, શિયાળાનો દિવસ, અને ખાટલે બેઠા હતા. એમાં વાતોના કડાકા ને ભડાકામાં કોકને વળી એક વિચાર આવ્યો. એલા એ ભાઈ નાથાભાઈ, એલા એ ખોડા, એ આપણે હાંજ પડે, સુરત દાદો આઠમે આપણા ઘરમાં અંધારું થાય, રોજ દીવા બત્તી ફાનસ કરવાના, કેટલા પેઢીઓથી આપણે ખર્ચો કરીએ છીએ. કે આપણે કઈ ઠરાવ પાસ કરો ને કે અંધારા એ અમારા ઘરની અંદર આવવાનું નહીં. એ તો ઓહો, અને અંગ્રેજીમાં $10 million થોટ ગણાય. શું ગણાય? $10 million થોટ. એટલો ફળદ્રુપ વિચાર. એ બધાએ નક્કી કર્યું કે આજથી અમારા ગામમાં, અમારા કોઈ ઘરમાં અંધારાએ ન જવું. પછી ઠરાવ પાસ કરવો પડે, સહી કરવાની. આ લોકોને સહી આવડે નહીં. 15 5 95, 2 ઘટના ને લાવ ₹100 એ લેવલના હતા. 15 5 75 થાય, 2 ઘટના 73 થાય. 15 5 95, 2 ઘટના લાવ ₹100. એમાંય છોડે નહીં. તે આ લોકો સહી શું કરવી? તે ઓલો મુખીનો, સરપંચનો ઓલો સ્ટેમ્પેડ લઈ આવ્યા અને સહી દસ્તક પોતે આમ બધા અંગૂઠા માર્યા, ઠરાવ પાસ કર્યો. અને પછી શિયાળો અને સૂર્ય આથમ્યો તો બહાર તો ધીરે ધીરે અંધારું આવે, ઘરમાં પહેલું આવે. એક જણો કે મને બહુ સરસ લાગી છે, એ કે તું જા, કે ગયા ભેગો પાછો આવો. જેને સૌરાષ્ટ્રની ભાષામાં હબ લઈને આવજે. હબ, આમાં સ પણ નથી અને હ પણ નથી. 82માં પરદેશ બોલ્યો હબ લઈને આવજે. એટલે सांगे હબ એટલે એચયુબી. મેં કહ્યું એચયુબી નહીં, હબ એટલે હબ. એમાં તારું આ બધું કઈ ન ચાલે. શબ્દોની મજા છે. તમે જો તમે કોઈને કોઈ ગુજરાતી વાક્ય બોલો ને 3-4 લીટીનું, પેલો કે તમે મને જે કીધું એ મને સમજાણું નહીં, એટલે પેલો ફરી વાર બોલે. કોઈ હિન્દીમાં તમને 2 વાક્ય બોલે તો તમે કહો આપને જો અભી અભી કહા वो सही समझ में नहीं आया, एक दफे दोहराने की कृपा करे. એટલે પેલો આખું ફરી બોલે એ વાક્ય. પછી અંગ્રેજીમાં કોઈ બોલે, આપણે કે પાર્ડન, એટલે કે પ્લીઝ, એમ ફરી બોલો. પણ કોઈ છે ને આમ 7 લીટીનો પેરેગ્રાફ બોલે અને ઓલો કાઠિયાવાડી માણસ એમ કે હે, તો પેલો આખું ફરી બોલે હાથે હાથ લીટી. એ હે નું શું અંગ્રેજી કરશો તમે? અહીંયા હબ આવું છે કે તું ગયા ભેગો પાછો આવું, કે અંધારાનો મુકાબલો થશે. પેલો ઘરે ગયો અને પાણીયારું એમાંથી બુજારું ઉગાડ્યું, એમાં ડોયો નાખ્યો અને ગ્લાસ લોટામાં પાણી લીધું અને ગટ ગટ પીને બહારને કે એ ખોડાભાઈ, નાથાભાઈ, પાંચાભાઈ, એ જેઠાભાઈ, અંધારું ઘરમાં આવી ગયું. એટલે કે નો આવે, ઠરાવ પાસ હમણાં જ કર્યો છે. ઠરાવના લીરા ઉડાડવા આવે? તો કે પણ મેં અમારી હગી આંખે જોયું. એટલે બધા અડધો કલાક એમાં ચર્ચા કરી. એટલે તો પછી બારે ગાઢ અંધકારું. તે બધા લાકડી, ધોકો ને ડાંગ ને હોકી લઈ અંદર ઘરના દરવાજે ગયા અને વોર્નિંગ આપે, અંધારું, બહાર નીકળે. બધા એક સાથે બોલ્યા અંધારું, બહાર નીકળ. વોલ્યુમ વધાર્યું, અંધારું, બહાર નીકળ. પછી 5-7 વાર વોર્નિંગ આપી. વોર્નિંગ 1 વાર હોય, પણ 3જી વાર ને વોર્નિંગ હવાઈ જાય. પછી કીધું કે લાતો કા દેવ બાતો સે નહીં માનેંગે. એ બાણ ધક્કો મારી અંદર ગયા અને પછી બધા જે લાકડી ફેરવી, બધા 6-6 ફૂટના હતા. એમારે મદ્રાસ રબર ફેક્ટરીમાં મોકલ્યા હોય, ફાસ્ટ બોલર ઇન્ડિયાને ખૂટે નહીં એટલા બધા, આ બધા હજડબમ જેવા હતા. આખી રાત લાકડી ફેરવી, અભરાઈના વાસણ તોડ્યા, પીઢડામાં બરણીઓ લબડતી એ ગયા, નીચે પડી. સિક્કામાં જે બધું મૂકેલું એ બધું દૂધ દહીં ઢોળાયું. બ્રેક વિનાની ગાડી હતી, મર્સિડીઝ તો હતી બધી, પણ બ્રેક વિનાની. આખી રાત લાકડી ફેરવ. એટલે એમ ખોડા મારું માથું, એ પાછા મારી કઈડી કે કોડ, એમ કેડ એનું કઈડી પાછું. અને હવારે તો બધા લોહી લુહાણ થઈ ગયેલા. અને સૂર્ય ઉદય થયો અને સૂર્યના કિરણ ઘરમાં આવ્યા એટલે બધાની મૂછોય લોહી વાળી હતી, તોય તા દીધો. આમ મારીને ઢીબેડી નાખ્યા હોય ને, અંધારું ફરી આવે નહીં. જો અંધારું કાઢ્યું કે નહીં? યોગી બાબા કહેતા તમે લાકડી ફેરવી એટલે અંધારું ગયું નથી, આ સૂર્ય ભગવાન પ્રગટ થયા એટલે અંધારું ગયું. એ મુમુક્ષુ માત્રના જીવનમાં પ્રગટ ભગવાન મળે
તો અહમ મમત્વનું અંધારું જાય છે. બાકી તમે દોડે જ રાખો, મનમત થઈને તું કોટી સાધન કરે, સદગુરુ શબ્દ વીણ સર્વ કાચું, તો અંધારું ટળે. તો પ્રગટ ભગવાનનો કેવો આનંદ છે સાંભળીએ. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. આપણા બધાનો બેડો પાર છે. યોગી બાપા કહેતા કે ગામની ભાગોળ હોય કે ગામમાં ચોરો હોય કે રામજી મંદિર હોય, એમાં ગપાટા માનનારો હોય ને, એ ભાઈ અંબાલાલભાઈ હોય કે નાથાભાઈ હોય કે કેશવભાઈ હોય કે પ્રભુદાસ હોય, એ લોકો ઉંમરલાયક થાય ને કદાચ ભગવાનના ધામમાં જાય, તે પ્રભુદાસનો દીકરો સુનિલ ત્યાં બેહવા જાય. આ દાદાઓ જયારે ઉંમર થાય ને દુનિયા છોડે તો એના દીકરાઓ ત્યાં પટલાઈ કરવા જાય. આ બધા પણ જાય તો એના દીકરા આવે. યોગી બાપા કહેતા કે ગામની વૈટાઈ કરે ને, વૈટાઈ એટલે ચૌદશિયા, એ ચૌદશિયાનો વંશ ન જાય તો ભગવાનનો વંશ ન જાય. કે ભગવાન તો સદાય પ્રગટ જ હોય છે, એની ઓળખાણ થાય ત્યારે એ ભક્ત બને છે. સાંભળીએ એક સાદા ગામડાના પ્રજાપતિ આપણા ટાંક વલ્લભ બાપાનું ભજન, પણ શાસ્ત્રના સાર જેવું છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. સાંભળીએ. સોળકણા શશી ઉગહી, તારાગણ સમુદાય. સોળકણા શશી ઉગહી, તારાગણ समुदाय. सब गिरी दाह लगावे, सब गिरी दाह लगावे. रवि बिन रात न जाय, रवि बिन रात न जाय, रवि बिन रात न जाय. એ પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, એનો બેડો પાર છે. प्रगट मळे संत का श्री हरि, त्यारे भक्त केवाय छे. स्वामी नारायण हरे. स्वामी श्री सहजानंद महाराज श्री वडताल मध्य શ્રી લક્ષ્મીનારાયણ દરબારમાં વેદી ઉપર બિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભરતખંડ વિશે જ્યારે મનુષ્યનો અવતાર આવે છે ત્યારે ભગવાનના સંત એ જરૂર પ્રગટ હોય છે. તેની ઓળખાણ થાય ત્યારે ભક્ત બને છે. પ્રગટ મળે સંત કા શ્રી હરિ, ત્યારે ભક્ત કેવાય છે. ત્યારે ભક્ત કેવાય છે.
જગદીશ ને તો ગાફલ ગોથા ખાય છે, જાણ્યા વિના જગદીશ ને તો ગાફલ ગોથા ખાય છે. આ પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. વ્રજવનિતા ને કપિ વૃંદ કોટી કે વ્રજવનિતા ને કપિ વૃંદ કોટી પ્રભુ સાથે પૂજાય છે. ઓમ ગોપીજન વલ્લભાય નમઃ. ઓમ ગોપીજન વલ્લભાય નમઃ. ઓમ નમો હનુમતે ભયભંજનાય. સુખમ કુરુ ફટ સ્વાહા. રામદૂત રામ સેવક રામ કિંકર આંજનેય હનુમાનજી. વ્રજવનિતા ને કપિ વૃંદ કોટી પ્રભુ સાથે પૂજાય છે. એ પારસમણીનો, હા પારસમણીનો સ્પર્શ થાય ત્યાં લોઢું કંચન લિખાય છે. પારસમણીનો સ્પર્શ થાય ત્યાં લોઢું કંચન લિખાય છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. દાદા ખાચર ને પર્વત ભાઈના જોને ગ્રંથોમાં નામ ગવાય છે. ગ્રંથોમાં નામ ગવાય છે. કે ભેટ્યા નાથને, એ ભેટ્યા હરિકૃષ્ણને, ભેટ્યા નાથને ભવ દુઃખ ભાંગ્યા આનંદ અંગ ઉભરાય છે. ભેટ્યા નાથને ભવ દુઃખ ભાગ્યા આનંદ અંગ ઉભરાય છે. એ પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે.
એ સર્વે નંદ જેવા નિરખાય છે. જય જય હો અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સદગુરુ વર્ણિરાજ ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ, પ્રેમાનંદ, દયાનંદ, દેવાનંદ, ભૂમાનંદ, મંજુકેશાનંદ, વિનાશાનંદ, જગદીશાનંદ, સુખાનંદ, દહરાનંદ, પ્રસાદાનંદ, નાના શિવાનંદ, મોટા શિવાનંદ, આ પ્રગટના સંતો નંદ જેવા નિરખાય છે. એ આજે સંત સ્વરૂપે, એ નારાયણ સ્વરૂપે, એ આજે મહન સ્વામી રૂપે શ્રીજી મળ્યા વલ્લભ ગુણલા ગાય છે. સંત સ્વરૂપે શ્રીજી મળ્યા વલ્લભ ગુણલા ગાય છે. એ પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને એનો બેડો પાર છે હો, એનો બેડો પાર છે હો, આપણો બેડો પાર છે. હા, આપણો બેડો પાર છે. પ્રગટ મળ્યા છે પ્રભુજી જેને, આપણો બેડો પાર છે હો, આપણો બેડો પાર છે હો, આપણો બેડો પાર છે. જેમ ભગવાન કૃષ્ણના સમયમાં જેને જેને આ લીલા પુરુષોત્તમ ગોવર્ધન ધારણ કરનારા ભગવાન કૃષ્ણદેવ મળ્યા, કૃષ્ણચંદ્ર ભગવાન મળ્યા, એનો બેડો પાર, એમ આપણને પણ ભગવાન સ્વામિનારાયણ સંત સ્વરૂપે મળ્યા અને સમગ્ર આ ભૂમંડળ ઉપર પધાર્યા પછી પહેલું મંદિર અહીંયા અમદાવાદમાં નરનારાયણ દેવનું કાલુપુરનું મંદિર બાંધ્યું. અને આપણે જાણીએ છીએ કે સત્સંગ સ્વામિનારાયણનો નામ મહિમા વધતો જ ગયો. આપણે જ્યારે શાહીબાગનું મંદિર હતું એમાં 12 સંતો હતા, અમને દીક્ષા આપીને તો એક તો અમને જાહેરાત ગોખાઈ ગયેલી, ખબર નહીં બોલો મંત્ર શું બોલ્યા, સ્વામી સ્વરૂપ સ્વામી જ્યાં હોય ત્યાંથી પાણીની ટાંકી પાસે આવે, પાણી ઉભરાય છે. એ મારા દીક્ષા મહોત્સવમાં એક જ અવાજ આવેલા, ફક્ત 10-12 સંતો હતા. આજે અમદાવાદમાં સત્સંગ વધ્યો ને શાહીબાગ મંદિર ઉપર કેટલા બધા અદ્ભુત શિખરબદ્ધ લેવલના હરિમંદિરો બંધાણા અને આ બીજું જગતપુરનું મંદિર બની રહ્યું છે. કારણ કે પ્રગટ ભગવાને આપણો દરવાજો ખખડાયો. ગુણાતીત સ્વામી કહે છે મોરે તો મુમુક્ષુ ભગવાનને ખોળતા ને આજે તો ભગવાન મુમુક્ષુને ખોળે છે અને આપણો દરવાજો નોક કરે છે. એની ઓળખાણ થાય. યોગી બાપા કહેતા હીરાની ખાણ મોટું મોટું કરતા, સોનાની ખાણ, હીરાની ખાણ ને સોનાની ખાણમાં તમારો 1 પૈસો ભાગ હોય તો કરોડો અબજો રૂપિયા આવે. પણ ઘર વખરી સાવરણા, સુંડલા અને સુપડું એમાં તમારું 100% ભાગીદારી હોય તો કરોડ રૂપિયા ન આવે. એમ કે જે ભગવાનને સંતની ઓળખાણ થાય તો ભગવાન કેવા કેવા ઘરે જાય છે. શ્રીજી મહારાજ એક વખત વિચરણ કરતા કરતા ઝાલાવાડમાં ફરતા હતા, સુરેન્દ્રનગર બાજુ, વઢવાણ બાજુ. એમાં રાત્રે બધાને સૂતા મૂકીને ભગવાન વહેલી સવારે એક ભક્તને ઘરે જઈ એનો દરવાજો ખખડાયો. પેલા ભક્તને મનમાં અણસમજણ હતી કે ભગવાન તો મોટા મોટા માણસને ઘરે જાય. મહારાજ વચનામૃતમાં કહે છે અમે અમદાવાદ, વડોદરા, ખંભાત, સુરત મહાનગરમાં ફરતા પણ વસ્તીમાં તો અમને ગમતું જ નહીં. મહારાજને વસ્તીની એલર્જી હતી, ખરાબ રીતે નહીં. આ વસ્તીમાં આપણે બધા આપણા કામ, ક્રોધ, રાગ, દ્વેષની અંદર જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ખલબત થાય. એમાં ભગવાનને કેવી રીતે ફાવે? તમારી બાજુ ચારે બાજુ બધા ગંદા ગોબરાને બધા જાત જાતના રોગવાળા હોય, એની વચ્ચે તમે શુદ્ધ એકદમ તમારે બધી રીતે હોય તો બેસવું ન ગમે. તમે 10 વિષયમાં PhD થયા હોય
અને બીજાને એક કલમ નો લખતા ન આવડતું હોય તો હિત ન થાય. એમ ભગવાન તો અમાયિક અક્ષરધામના અધિપતિને આપણા બધા જોડે હિત થાય કેવી રીતે? પણ ગુણાતીત સ્વામી કહે છે, આ મુમુક્ષુ એમ જાણે છે કે મને ભગવાનને સંતમાં બહુ હિત છે, પણ આપણને મને તમને જે એનામાં હિત છે મહારાજ અને પ્રગટ સત્પુરુષ પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સાંઈ મહારાજમાં આપણે જે હિત કરીએ એના કરતા કરોડ કરોડ ગણું હિત એ આપણને કરે છે. ત્યારે આપણું 0.00001 નભે છે. એ ભગવાને એ ભક્તોનો દરવાજો ખખડાયો ત્યારે એને કીધું કોણ? તો કે હું સ્વામિનારાયણ. હવે હુવા દો, અમે મજૂર માણા હોય ને વળી સ્વામિનારાયણ અમારા ઘરનો હોય. બીજી વાર દરવાજો ખખડાયો, અવાજ ઊંચો થઈ ગયો, સફેદ એકમાંથી કાઢીએ, કોણ? હું સ્વામિનારાયણ. અરે સ્વામિનારાયણ અમારા ઘરે રેઢા નો પડ્યા હોય. રેઢા એટલે પ્યોર તળપતો શબ્દ છે, નવરા નથી આવા માટે. અને ત્રીજી વાર દરવાજો ખખડાયો એટલે ડાંગલી ઉભો છો, હવે સ્વામિનારાયણ જોવું કોણ છે. અને દરવાજો ખોલ્યો અને આપણે જે અમદાવાદ ઘનશ્યામ માના દર્શન કરીએ, ગોંડલ કરીએ, છપૈયામાં કરીએ, એ ઘનશ્યામ મહારાજ એને ઘરે હતા. એ ઘર હતું સગ્રામ, જે આજની ભાષામાં આપણે દેવી પૂજક કહીએ છીએ, સગ્રામનું ઘર. અને એને સ્વામિનારાયણ ભગવાનને જોયા, એને ઘરવાળી કે રૂડકી રૂડકી સ્વામિનારાયણ આપણા ઘરે. સ્વામિનારાયણ, એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને જે એને ભજન શરૂ કર્યું, એ હે એ હે એ એ એ હે આજ મારી ઘેર થાઈલા લે, આજ મારી ઘેર થાઈલા લે. તેરી પર આંબળો રે ડોહાને આંબળો જવાનિયા, આંબળો રે ગામના છૈયા. એ મારા ઉબામાં હાથી પેઠો મારા ભાઈ, હું તો નાચું ધનક ધન થઈ, હું તો નાચું ધનક ધન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા, આંબળો રે ગામના છૈયા. એ મારા ઉબામાં હાથી પેઠો મારા ભાઈ, હું તો નાચું ધનક ધન થઈ, હું તો નાચું ધનક ધન થઈ. મનના કમાડને થોડી થોડીને મારા ખુબામાં હાથી બેઠો. મનના કમાડને થોડી થોડીને મારા ખુબામાં હાથી બેઠો. બોલ્યો તણે ભુવનનો નાથ મારો એવો મારી ગાવાની ગોદડીએ બેઠો. બોલ્યો તણે ભુવનનો નાથ મારો એવો મારી ગાવાની ગોદડીએ બેઠો. એ મારા ફાટેલા જીવતરને રેશમનું પીંગડું લાગ્યું. ઓ મારા ફાટેલા જીવતરને રેશમનું પીંગડું લાગ્યું. ભવો ભવનું તાળી દર ભાંગ્યું મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, હું તો નાચું થનક થન થઈ. આંબળો રે ડોહાને આંબળો જવાનિયા, આંબળો રે ગામના છોકરાઓ. એ મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ, હું તો નાચું થનક થન થઈ, હું તો નાચું થનક થન થઈ.
પકડી ભાગ્યો વેચીને પેટીયું ફૂટે જંગલના ડાઘિયા પકડી ભાગ્યો વેચીને પેટીયું ફૂટે સ્વામિનારાયણ સામે ચાલીને આવ્યા કે મારું દાઢી દર ફૂટે સ્વામિનારાયણ 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 અમે ચાલીને આવ્યા કે મારું દાઢી દર ફૂટે મારા 84 ફેરાનું ચોટેલું ભીંગડું ભાંગ્યું મારા 84 ફેરાનું ચોટેલું ભીંગડું ભાંગ્યું આટે કેવું હરી બાણ વાગ્યું મારા ભાઈ તું તો નાચું થનક થન થઈ તું નાચું થનક થન થઈ આંબળો રે ડોહાને આંબળો જવાનિયા આંબળો રે ગામના પોયરાવ એ મારા કુબામાં હાથી બેઠો મારા ભાઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ હું તો નાચું થનક થન થઈ राम कृष्ण गोविंद जय जय गोविंद राम कृष्ण गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद हरे राम गोविंद जय जय गोविंद नारायण हरे स्वामी नारायण हरे नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे स्वामी नारायण हरे Samnarayan, 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 Swaminarayan Hare. મારા કુબામાં હાથી પેઠો મારા ભાઈ ક્યાં પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ ભગવાન અને ક્યાં એક સગરામનો નાનો કુબો પણ ઘણા બધા નવા જે ભક્તોને ખબર હશે કે સગરામનું જે ઘર છે લીમલી ગામ લીમડીની LIMLI યોગી બાપા પ્રમુખ સાંઈ મહારાજ મહંત સાંઈ મહારાજ કોઠારી બાપા ડૉક્ટર સ્વામી મહારાજ ઈશ્વર સ્વામી આ બધા અને અમે બધા સંતો એ સગરામના ઘરને દંડવત કરીએ દંડવત અને કોઈ કરોડોપતિનો બંગલો હોય ને સારું બંગલો છે ડિઝાઇન સારી છે બાદશાહ ત્યાં બજાર વલ્ભાચાર્ય મહાપ્રભુ બેઠા એને બેઠકજી ગણાય ભલે સાદું હોય તો પણ તો ભગવાનના યોગમાં આવ્યા ત્યારે કહે છે મારા કુબામાં હાથી બેઠો કુબામાં બકરી બાંધવાની જગ્યા ન હોય કદાચ બકરી હોય તો 2 પૈસાનો પૂળો કેમ આપવો એ બહુ મોટો પ્રાણ પ્રશ્ન હોય તો એને તમે હાથી આપો 2,500 કિલોનો 12 ફૂટ ઊંચો એ રોજનો એને 200 કિલો ઘાસ રોટલા કેળા તમે જે આપો રોજનું ટમકે મણ નહીં હાથીનો એવરેજ ખોરાક રોજનું 200 કિલો છે છૂટો પછી ઝૂનો જુદો તો એ સગરામ કહે છે ક્યાં હું આ ઓર્ડિનરી માણસ અને પરબ્રહ્મ ભગવાન મારા ઘરે બાણું ખખડાવીને આવ્યા મારા કુબામાં હાથી બેઠો મને હરિબાણ વાગ્યું અને પોતે જે શિકારી કૂતરાઓ જેને અંગ્રેજીમાં ગ્રેહાઉન્ડ ગણાય છે જર્મનમાં એ ગ્રેહાઉન્ડ કૂતરાનો એક પ્રકાર છે એ શિકારી કૂતરાઓ છે પાળવા માટે નથી એ મિલિટરીના સોલ્જર એની સાથે હોય હંમેશા જાળી બાંધી રાખવી પડે ને જરાક ખુલ્લું એને બચકું ભરે લોચો લઈ નાખે એ ગ્રેહાઉન્ડ કૂતરાઓ જે એ વખતે આપણા કાઠિયાવાડના જંગલમાં હતા 200 વર્ષ પહેલા એને પકડી પકડીને નાના નાના રજવાડાને આપે અને પછી એ રજવાડાના માણસ હોય એ જંગલમાં તેતર ને સસલું ને એવું બધું પકડીને લાવે અને પછી બધા જયાફત બધી માંસાહાર કરે ત્યારે મોળી ઠાકોર સાહેબ હતા એને આ બધું સપ્લાય કરતા હતા સગરામ એને બંધ કર્યું કારણ કે આ જંગલમાં કુવામાં હાથી નહીં હૃદયમાં હાથી ઘૂસી ગયો અને કેવળ સત્સંગી થયો ત્યારે મોળી ઠાકોરે કીધું પેલા આ સગરો કેમ નથી દેખાતો હે તો કે બાપુ સગરો સત્સંગી થઈ ગયો એ સત્સંગી થઈ ગયો બોલાવો એને બોલો પસાઈ તો હતો ને બોલાવા કે હાલ સગરા હાલ કે બાપુ બોલાવે છે માર છે તને ખોટા
એમ ગમે તેમ બોલ્યો તો કે હવે સગરાના પાછલી જિંદગી ઉપર પડદો પડી ગયો. એ કે બાપુ બોલાવે છે, એકવાર મોઢે તો થઈ જા. તે પકડીને લાવ્યા અને મૂળી ઠાકોર સાહેબ આમ ચાંદીની નળીવાળો હોકો ગુડ 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 પીતા હતા અને સામે 4 ફૂટ દૂર સગરામ બેઠો. તો સગરામ તું સત્સંગી થઈ ગયો? કે હા બાપુ. એલા તને સ્વામિનારાયણે શું પરચો આપ્યો હે? તને પરચો આપ્યો? અરે બાપુ. સગરામ કે બાપુ પરચો તો આપ્યો. તો એને વાત કર, કયો પરચો આપ્યો? તો કે બાપુ પરચો તાજો કહું કે વાસી? એ તાજો 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 પરચો. ત્યારે સગરામ કે છે બાપુ હું આ ઓર્ડિનરી માણસ, તમારા દરબારગઢમાં મને કોઈ અહીંયા સુધી ઘૂસવા ન દે. આ હું સત્સંગી થયો ને તમે મારી જોડે આટલી વાત કરો છો, એ તાજો પરચો બાપુ, આ તાજો પરચો. એમ ભગવાનને સંતનો યોગ થાય આપણે આપણી બધી નબળાઈઓ, આપણે બધી આપણા દુર્ગુણો ખરી પડે છે. આ બધી વાત આપણે આગળ પણ કરવી છે. વચ્ચે થોડો એક નાનકડું 5-10 મિનિટનું જે નિર્મળ સ્વામી રજૂ કરવાના છે એમને આપણે વિનંતી કરીએ. આગળ આપણે 2 બહુ શ્રેષ્ઠ ભજનો, આપણા સમય પૂરું થશે કારણ કે અમારે પણ કાલે સવારે પાછું અહીંથી બાય ટાટા છે નવસારી ટુ નવસારી. એમની ભક્તિ, એમની સમજણ, એને આપણે વિધ સ્વરૂપે કીર્તન અને પ્રસંગો દ્વારા સાંભળી રહ્યા છીએ. આપ સૌનો આભાર તો માન્યો સ્વામીજીએ, નિર્મળ સ્વામીએ, પણ અહીંયા કાયમી સત્સંગ થાય છે એનો પણ લાભ લેજો. આવી પારાયણ કંઈ રોજ વારંવાર શક્ય ન બને, મોટું આયોજન હોય. કારણ કે આપણી અંદર રહેલી જે કટુતા છે, કડવાશ છે, આપણે બધા ઉપરથી તો બધા સજ્જન સુટેડ બુટેડ એકદમ જેન્ટલમેન છીએ, પણ મહારાજ પોતે આ લોકમાં આવ્યા અહંકારને મમત્વ ટાળવા. અંદરની કાળાશ કેવી છે એ આપણે બધા કોઈને દેખાડીએ નહીં, પણ મુક્તા દુલા કાગે લખ્યું કાદવ ભર્યા કંજુસાઈના મન હતા જેના કાળા રે. કે આપણે ઉપરથી ઉજળા છીએ, આપણા મન બહુ કાળા છે. એ કાદવથી, એ કાદવને કીચડને ધોઈને આપણે શુદ્ધ કરીને ભગવાન હરિના ચરણમાં બેસાડે એવા સંત મળે એ આપણું સૌભાગ્ય છે. આપણને એવા મળ્યા છે. તો આપણે બધા તુમડી જેવા છીએ. એ તુમડીને જ્યારે યોગ થાય સંતનો, તો સંત અંદરનો જે કડવાશ છે એને કાચિયા પેપરથી કાઢીને અમુક પ્રોસેસ કરે પછી એ તુમડીનું પાણી પીવા લાયક થાય છે. યોગી બાબા એક વાર્તા કહેતા કે 2 ભાઈઓ હતા. એક સમૃદ્ધ જમીનદાર પાટીદાર મોટો હતો, બીજો સાવ નાનો ગરીબ કુટુંબ મોટું, જમીનમાં બહુ કંઈ સારી પેદાશ નહીં, છોકરાઓ સારું ભણે નહીં. એમાં પહેલાં આજથી 50 વર્ષ પહેલાં મુંબઈમાં એક જાહેરાત આવતી, મુંબઈ સમાચારના પહેલે પાને. એક તો પુરોહિત લોજ પહેલે પાને, બીજી આવે કે ચાલો કાકુભાઈ ભટ્ટ સ્પેશિયલ સંચાલિત 4 ધામની યાત્રા મથુરામાં ભાઈ બીજ. એમાં કિસાનો માટેની સ્પેશિયલ યાત્રા હતી, ખેડૂત ભાઈઓ માટે, એને કન્સેશન આપીને. મોટો ભાઈ તો એમાં જોડાવાનો, નાના ભાઈને કીધું તુંય ચાલ ને. કે તો કે તમે તો બહુ શ્રીમંત છો, તમારે વ્યવસ્થા છે, મારું તો કુટુંબમાં કોઈ નથી, પણ તમે એક કામ કરો ને કે મારી આ નાની તુંબડી છે ને, ખેતરમાં વેલો હતો ને તુંબડી, એને યાત્રા કરાવજો. અને મોટા ભાઈ કોઈક વાર ઠંડી હોય, અનુકૂળ ન હોય, તમે સ્નાન ન કરી શકો કોઈ નદીમાં, તો અમારી તુંબડીને ડૂબાડજો. અને બદ્રીનાથ પ્રભુના ચરણમાં પૂજારીને દક્ષિણા આપીને બદ્રી પ્રભુના ચરણનો સ્પર્શ કરાવજો. મોટો ભાઈ એ તો થશે. ત્યારે હાલ લાવ તારી તુંબડી. અને યાત્રા કરવા ગયો અને મહિના પછી પાછો આવ્યો. અત્યારે તો દુનિયા નાની થઈ ગઈ. મુંબઈમાં બ્રેકફાસ્ટ, લંડનમાં લંચ અને વોશિંગ્ટનમાં ડિનર, એ દુનિયા થઈ ગઈ. દિવસમાં ક્યાંના ક્યાંય જાય છે. પહેલાં માણસ 20-25 દિવસે 4 ધામની યાત્રા કરીને પાછો આવતો હતો. અમદાવાદથી દિલ્હીની ફ્લાઇટ, ત્યાંથી કોઈ ટેક્સી પકડી લો, હરદા ઋષિકેશમાં ગયા સોમવારે ત્યાં જતો, કે ગુરુવારે આવી ગયો. એ દુનિયા જુદી છે. પેલો મહિના પછી આવ્યો ત્યારે બધા ઘરે ઘરે જમવા લઈ જાય, કે જે તીર્થ યાત્રા કરી એનું પુણ્ય આપણને મળે. બધાના ઘરે જમ્યો પછી નાનો ભાઈ કે મોટા ભાઈ તમે 4 ધામની યાત્રા કરી, અમારા ઘરે તો આવો. એ કે કાલે તારા ઘરે. અને બહુ સરસ બધા ચૂરમાના લાડુ, આમ અસલ જે ભાખરા બનાવે ને, અને લચપચતા લાડુની 2 ક્વોલિટી,
એક તો લાફિંગ સ્વીટ બોલ્સ અને બીજા ક્રાઇંગ સ્વીટ બોલ્સ. હસતા લાડુ. નાના છોકરાને પૂછીએ ને, તમને હસતો લાડુ ભાવે કે રડતો? એ કે સ્વામી હસતો લાડુ એમ કરે. પછી હસતા લાડુમાં હથોડી લેવી પડે તોડવા પડે, અને રડતો લાડુ એટલે આમ લાડવાનો ટુકડો કરો તો ઘીની પિચકારી નીકળે અહીંથી. એ તો રડતો રડતો શું કે એવું બધું બનાવેલું, લાડુ ને ભજીયા ને શાક ને. અને મોટો ભાઈ લાડુ જમ્યા પછી આમ તુંબડીનું પાણી પીધું. એટલું કડવું ઝેર હતું. એ કે આવું કડવું તુંબડું એમાં મને પાણી આપ્યું. તો કે મોટા ભાઈ તમારી જોડે એ તુંબડું આવેલું એટલે તો મને એમ કે યાત્રા કરે એટલે અંદરની કડવાશ ચાલી જાય. કે એમ કડવાશ ન જાય, એ તો કોઈ સાધુ સંતને આપીશ, અંદરની ગાળ કાઢશે અને બધું એનો પ્રોસેસ કરે પછી થશે. એમ યોગી બાપા કહેતા કે આપણી મેળે ગમે તેવું કરીએ પણ અહંકાર મમત્વની કડવાશ એ ભગવાનને સંત કાઢે છે. આપણા મુંબઈના કોઠારી સ્વામીજી, પૂજ્ય કોઠારી બાપા ભક્તિપ્રિય સ્વામી, એમના જે ભત્રીજા આપણા ડૉક્ટર વીપી પટેલ સાહેબ, તો કોઠારી બાપાના પિતાજી આ ભજન બનાવેલું અને ગાતા. બહુ નાનકડું હલકું ફુલકું ભજન છે. કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ, કે લાંબા લોકની રે. આ જો રે અમારા વીપી સાહેબ, અમારા બાળ સખા છે, અમારે બેની સરખી ઉંમર છે. એ બહુ સ્કોલર છે મોટા, અને હું ભજનીક છું. પણ ત્રિભુવન માસ્તર ગાતા, બાપા બહુ સાંભળતા. બહુ મજાનું ભજન છે, બહુ સરસ ભજન. કે આપણે ગમે એટલા સાધન કરીએ પણ ગુણાતીત સંત ન મળે તો આપણે ભ્રમરૂપ કરવાની કોઈની શક્તિ જ નથી. આ કેવળ ને કેવળ મોનોપોલી જેવું છે એમનું, ભગવાનને સંત. તો આપણે પણ આપણા ગુરુને, પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજને યાદ કરતા કરતા ભજન સાંભળીએ. બધાને ગમત આવે એવું ઘરમાં તમે ગણગણી શકો. આ કોઈ દરબારી કાનડા અને પુરિયા દદાશ્રીમાં નથી, પણ છે જ ટ્યુન મજાની. સાંભળીએ. કે કડવી તુંબડી રે આ કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ. એ લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિભજનમાં ગઈ. કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ. કાશીએ જઈને કરવત મેલાવી. ત્રિભુવન માસ્તર બહુ જોલી હતા. ઓહો હો હો, બહુ વાગી જાય. મયુરધ્વજ રાજાએ કાશીમાં જઈને કરવત મેલાવીને પોતાનું ડોકું ઉડાડેલું. આજે એની સ્મૃતિમાં ફક્ત દાંતિયા જેવી હોય છે કરવત, આમ મૂકે એટલે પતી તમારી કરવત મુકાવી દીધી. કે કાશીએ જઈને કરવત મેલાવી, કાશીએ જઈને કરવત મેલાવી, તો એના મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિભજનમાં ગઈ. કે લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિભજનમાં ગઈ 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 ગઈ.
હરદ્વારમાં જઈને એ હરકી પેડી પર જઈને કે ગંગામાં ડૂબાડી ડૂબ ડૂબ કે હરદ્વારમાં જઈને હરકી પેડીમાં જઈને ગંગામાં ડૂબાડી ડૂબ 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 તો એના મીઠી થઈ રે કડવી ટોમડી રે તું તો હરિભજન માં ગઈ લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિભજન માં ગઈ. બદ્રીનાથમાં જઈને શ્રી બદરી પ્રભુના ચરણમાં અડાડી. ઓહો હો હો હો, લાખો કરોડો હિન્દુ બદ્રીનાથ જાય અને બદરી પ્રભુના ચરણને અડી ન શકાય, તુંબડી અડી આવી. વાહ ભાઈ વાહ. કે બદ્રીનાથમાં જઈને શ્રી બદરી પ્રભુના ચરણમાં અડાડી તો એના મીઠી થઈ રે ગળવી ડોમડી રે તું તો હરિભજન માં ગઈ લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિભજન માં ગઈ. એ ગઈ એ ગઈ. અધમણ સાકરના પાણીમાં ડૂબાડી, અધમણ સાકરની ચાસણીમાં ડૂબાડી. ઓહો હો હો, મારો પુરુષોત્તમ ના પાડે ડાયાબિટીસ થઈ જાય. સૌથી મોટા દીકરા ડોક્ટર વીપી સાહેબના પિતાજી આપણા ગોંડલ ગુરુકુળના આચાર્ય વચલા પુરુષોત્તમભાઈ, છેલ્લા આપણા કોઠારી બાપા રણછોડરાય તો પોતે આવું બોલતા કે અધમણ સાકરના પાણીમાં ડૂબાડી. ઓહો ડાયાબિટીસ થઈ જાય. કે અધમણ સાકરની ચાસણીમાં ડૂબાડી તો એના મીઠી થઈ રે ગળવી ટોમડી રે તું તો હરિભજન માં ગઈ લાંબા લોકની રે ટૂંકા ઘટની રે તું તો હરિભજન માં ગઈ 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 ગઈ. બધે થાકી પાકીને એ પછી પ્રમુખ સ્વામી જેવા ગુણાતીત ગુરુના સંગમાં જઈને એ આજે 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 મહંત સ્વામીના ચરણમાં જઈને તુંબડી બેઠી તો એ તરત મીઠી થઈ રે કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. એ કડવી તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. એ લાંબા લોકની રે ટૂંકા ઘાટની રે તું તો હરિભજન માં ગઈ. તુંબડી રે તું તો હરિભજન માં ગઈ. કડવી તુંબડી
તો હરિભજન માં ગઈ, તું તો હરિભજન માં ગઈ, તું તો હરિભજન માં ગઈ. આ ભજન બાપા ઘણીવાર સાંભળતા અને ખૂબ આનંદથી ડૉક્ટરના દાદા થાય એ પોતે ગાતા. તો માણસ ગમે એટલા સાધન કરે, સાધનથી આપણે યાત્રા પ્રવાસ વધે, લોકોમાં વાહવા થાય, પણ હૃદયની કડવાશ માટે એકમાત્ર અહમ શૂન્ય સંત મળે અને એ આપણો હૃદયનો કચરો સાફ કરે, ત્યારે આપણે ભગવાનના ચરણ સુધી બેસવાને લાયક બનીએ છીએ. નરેન્દ્રને પોતે ભણતા હતા ત્યારે સ્થિતપ્રજ્ઞ યોગનું ભણીને એવા સંતને શોધ્યા, પણ જ્યારે રામકૃષ્ણ પરમહંસ મળ્યા ત્યારે આ સમાજને એક વિવેકાનંદ મળ્યા. નહીં તો પોતે બોલતા કે મને રામકૃષ્ણ મળ્યા ન હોત તો બંગાળમાંથી કેટલાય નરેન્દ્ર બેનર્જી ને ચેટર્જી ને બંદોપાધ્યાય ને મુખોપાધ્યાય એમાંનો હું પણ એક હોત. એમ સંત મળે ત્યારે આપણું કલેવર ઘડાય છે. ધ્રુવને પણ સંત મળ્યા, પ્રહલાદજીને પણ સંત મળ્યા, પરીક્ષિતને જે શાપ થયો અને એવા શાપમાંથી મુક્તિ એ કરાવનાર પણ સંત સુખદેવજી. જ્યારે યોગી બાપાએ ડોંગરે મહારાજ જેવા આવા મહાન સંત 1100 એણે ભાગવતની પારાયણ કરેલી. આપણું જનરેશન તો ઓળખતું નથી આજનું. અને ક્યારે પોતાને માટે નહીં, કોઈ જનરલ સમાજની સેવા થાય, કોઈ પ્રસૂતિ ગૃહ, કોઈ સ્કૂલ, એ ડોંગરે મહારાજને જ્યારે યોગી બાપાએ કીધેલું કે તમારા મુખે અમારે ગોંડલ મંદિરમાં ભાગવતજી સાંભળવું છે, તો ડોંગરે મહારાજ નિસ્વાર્થ હતા, એ કોઈની કંઈ કદમ પોષી ન કરે. એણે યોગી બાપાને ખૂબ નમ્ર ભાવે કીધું કે હું ભાગવતમાં જે જનક, સુખદેવ, અંબરીશની વાત કરું છું, પણ તમે તો સાક્ષાત ભાગવત છો, હું ભાગવતને શું ભાગવત સંભળાવું? ભાગવતમાં જે ભગવાનના જે ગુણ છે તો તમે મૂર્તિમાન જીવો છો. એ ડોંગરે મહારાજનું જ્યારે અંતિમ અવસ્થા હતી અને એણે પોતે કીધેલું કે મારો દેહ છે નર્મદા નદીમાં વહેતો કરજો, ત્યારે એમના એક શિષ્ય જીવરાજભાઈ, જે અત્યારે સિકંદરાબાદ મંદિરમાં રોજ આવે છે, એમણે ડોંગરે મહારાજને પૂછેલું, ડોંગરેજી મહારાજની અંતિમ અવસ્થા, કે આપ તો જશો પણ મારી ઘણી બધી કચાશ છે આધ્યાત્મિક, તો મને પૂર્ણ કોણ કરશે? ત્યારે એમણે કીધેલું કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જજે, એ એવા ગુણાતીત સંત છે. તો એવા સંત છે, એનો મહિમા સમસ્ત વિશ્વમાં છે. સાંભળીએ એક નાનકડું ભજન. 7 સમંદર પાર સ્વામી તારો જગમાં જય જયકાર. ડોન બ્રેડમેન અને સચિન તેંડુલકરને કોઈ ઓળખે, કોઈ ML જયસ્યાને ઓળખે, કોઈ એસ્લી મેલેટને ઓળખે, જોન સ્નોને ઓળખે, કારણ કે ક્રિકેટ રમે છે. કોઈ ટેનિસમાં, કોઈ બેડમિન્ટનમાં, કોઈ બાસ્કેટબોલમાં, કોઈ સ્વિમિંગમાં, કોઈ પોલિટિક્સમાં, કોઈ સમાજ સેવામાં, કોઈ ઉદ્યોગપતિ, કોઈ વિવિધ વિદ્યાઓમાં, વિવિધ કલાઓમાં પારંગત હોય, પરંતુ કેવળ એક ભગવાનનો આધાર અને ગુરુ શાસ્ત્રી મહારાજ, યોગી મહારાજના પ્રતાપે આખી દુનિયા સીધું સાદું ગુજરાતી બોલીને ભાષાને શું વળગે ભૂર, રણવા જીતે તે સુર. આ અધ્યાત્મનો જે રણ પ્રદેશ છે ને, એ બધાને આમ દૂરથી બહુ સારો લાગે છે, પણ એમાં જે જીવવું એ કેટલું અઘરું. ત્યારે બધા બોલી ઉઠેલા કે પ્રમુખ સાંઈ મહારાજના 67 વર્ષના લાંબા સુદીર્ઘ જીવનકાળ દરમિયાન એક પણ છંછેડે એવો એક પણ શબ્દ બોલ્યા નથી. આમ સમાજમાં ખળબળાટ થાય અને કેટલાક કામ વિનાના પથરાય ફેંકે અને મોટા મોટી શિલાઈ ફેંકે. પછી અમારો કહેવાનો હેતુ આમ નહોતો, આમ હતો, એ બધી ચોખવટ કરવાની. પણ સ્વામીજીનું સરળ જીવન હતું, એમના ઉપર બનાવેલું ભજન સાંભળીએ અને ત્યારબાદ યુવકોને થોડું જે આનંદ કરવો છે એ પણ આપણે થોડો સમય જોશું, કારણ કે બધાની ઈચ્છા છે ને અમને પણ ઈચ્છા છે, કારણ કે કાર્યકર્તાએ ખૂબ મહેનત કરી છે. આ બધા 4 વાગ્યાના તો આવી જાય બિચારા, અને રાત્રે ઘરે જાય તો 1-1:30 પહોંચે. પોતાનું કુટુંબ